વર્ષાબેન જાહેર સભાની અંદર બોલ્યા જે મારા વિશે, એ કોણે ચિઠ્ઠી આપી? ગોપાલ ઇટાલિયાએ ચિઠ્ઠી લખી કે મનસુખભાઈ માટે આમ બોલો. બિચારે બોલી ગઈ. એમના વકીલને પણ એમને અંધારામાં રાખી. મેં એ તમને ખબર છે કે એના વકીલને પણ આ બાબતની ખબર નથી. આ તો જજમેન્ટ લખાયા પછી ખબર પડે છે કે આનું આ બાળક 15-16 દિવસનું છે. તો આ પ્રકારની જે ભૂલો કરી છે, કોને ભૂલો કરી છે? એમના નેતાઓએ ભૂલો કરી છે. ભાઈ કોઈ ફસાવતું નથી. હાર્દિક પટેલનો જે આખો ગુનો અલગ છે, એમાં સરકાર ફરિયાદી હતી અને સ્વાભાવિક છે કે સરકારે એના પરના કેસ ખેંચી લીધા. હાર્દિક પટેલના નહીં, ઘણા એ વખતના આંદોલનકારી જેમના હતા એમના સાથેના ઘણા લોકોના કેસ ખેંચી લીધા છે. જ્યારે ચૈતરભાઈ ના કેસમાં સરકાર ફરિયાદી નથી, ફરિયાદી ફોરેસ્ટના કર્મચારીઓ છે. ફરિયાદી સંજય વસાવા છે, તાલુકા પંચાયતના પ્રમુખ. આવી રીતના 19 જેટલા ગુના છે. તે બધા લોકો જે ફરિયાદી એ વ્યક્તિગત ફરિયાદી છે. એમાં સરકાર થોડી દરમિયાનગીરી કરવાની છે. 26-27 સીટથી કઈ રીતના પ્રદેશ બનાવવાના, બિલ પ્રદેશ જે શક્ય નથી. એ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ને ભાગલા પાડો ને રાજ કરો નીતિ આ છે. આદિવાસીઓને એક વિકાસના પ્રવાહમાં, રાષ્ટ્રીય પ્રવાહમાં જોડવાના બદલે અલગતા વાત તરફ આ લોકો લઈ જઈ રહ્યા છે. ને જાતિ અંગેના જે ખોટા પ્રમાણપત્રો જે છે એના માટે ચૈતરભાઈ લડે છે. એ મુદ્દો એમનો સાચો છે કે મનસુખભાઈ લડે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે, એ મુદ્દો સાચો કે ખોટો? ગણપતભાઈ લડે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે. એના માટે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગણે પોતાનું સ્ટેન્ડ નક્કી કરે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે એવું કહેવાય કે ગુજરાતની રાજનીતિમાં અત્યારે એમના નામની ચર્ચા છે. અને અત્યારે વધારે ચર્ચા એટલા માટે છે કે તેમને જે વનકર્મીનો જે કેસ હતો એ કેસમાં તેમની સહિત 9 લોકોને જેલની સજા થઈ છે. આ સજા થયા બાદ આમ આદમી પાર્ટી સહિતના અનેક આદિવાસી સમાજના સંગઠનો કહી રહ્યા છે કે સરકાર ચેતર વસાવાને ફસાવે છે. કારણ કે ચેતર વસાવા આજે આદિવાસી વિસ્તારમાં તેમનો વ્યાપ વધ્યો છે અને ચેતર વસાવા આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે. આદિવાસી સમાજના જે નાના મોટા જે પ્રશ્નો છે એનો ઉકેલ ચેતર વસાવા લાવે છે. અને ચેતર વસાવા અત્યારે યુથમાં પણ ખાસ ફેમસ થયા છે. આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને લઈને સૌ પ્રથમ આપણે આ પ્રતિક્રિયા લઈશું ભરૂચના સાંસદ મનસુખ વસાવાની. મનસુખજી, જે આ કાર્યક્રમ છે એમાં તમને કેવું લાગે છે? સામાજિક કાર્યક્રમ છે? જે ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં અલગ અલગ ટ્રાઇબલ સંગઠન દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આને હું સામાજિક નથી ગણતો, એક પોલિટિકલી ગણું છું. અને કેટલાક લોકો સમાજને, આદિવાસી સમાજને કે અન્ય સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્પષ્ટ બધા એટલું ખ્યાલ હોવું જોઈએ કે આજે ચૈતરભાઈની સાથે જે ઘટનાઓ જે ઘટી છે એમાં કે ભારતીય જનતા પાર્ટી કે સરકારનો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. વનકર્મી સાથે જે મારામારી થઈ એ બધાને ખબર છે. 2 બિટગાર્ડને, એક ફોરેસ્ટરને એના ઘરમાં બોલાવી અને જે એમની સાથે જે જેલમાં છે એ લોકો પણ તે દિવસે ત્યાં હતા. એ વનકર્મીને માર્યા અને વનકર્મીને માર્યા પછી એ જે પણ જે ઘટના ઘટી એને લઈને આ વનકર્મીઓ ચૈતરભાઈને એમના માણસો પર FIR કરાવી. અને એ ઉપરાંત બાકીના 19 જેટલા ગુના છે. આમાં પણ એવી રીતના છે. આમાં સરકાર કે પાર્ટી જરા પણ આમાં સામેલ નથી. જે વ્યક્તિઓ સાથે જે ઘટના ઘટી, સંજયભાઈ વસાવા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સાથે જે ઘટના ઘટી મારામારી, એ જગ જાહેર છે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં. પછી ઝઘડિયા GIDCની અંદર, કંપનીની અંદર જે ઘટના ઘટી, એ કોર્ટ કૂદીને ત્યાં અંદર ગયા અને જે એક ભાઈ સાથે ત્યાંની સાથે મારામારી કરી. આ જે બધી ઘટનાઓ છે એ ચૈતરભાઈ ની સાથે વ્યક્તિગત ઘટનાઓ છે. અને જે ભોગ બનનારા લોકો છે એ લોકોએ ચૈતરભાઈની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને આવી બધી ફરિયાદો FIR થયા પછી એક કોર્ટની અંદર તારીખ પર તારીખથી એ ઘણા સમયથી કોર્ટમાં એ કેસ ચાલુ છે. આજે જે વખતે ચૈતરભાઈને જે બચાવો હતો તો અનેક વખત મેં કહી ચૂક્યો છું કે ચૈતરભાઈને ખરેખર એમના જે નેતાઓએ જે બચાવો હતો તો કાનૂની પ્રક્રિયા કોર્ટમાં ચાલતી હતી, કાયદાકીય લડાઈ જ્યારે લડવાની હતી એ લડ્યા નથી. એમાં બેદરકારી રાખી છે એમને. પોતાના ધારાસભ્ય પર આવા ગંભીર પ્રકારના ગુના હોય અને એમના જે નેતાઓ છે અને કાયદાના જાણકાર લોકો છે, વિદ્વાન લોકો છે કાયદા કાનૂનના, એવા લોકોએ કેમ ચિંતા નથી કરી?
કે અમારા ધારાસભ્યના આવા કેસ છે તો એને કઈ રીતના નિર્દોષ છોડાવો, એકમ ચિંતા નથી કરી. અને બીજું સાથે કે જે એક બેન જે છે એનો 15-16 દિવસનો જે બાળક છે, હવે એ બેન પ્રેગ્નન્ટ હતા, એ તો ખ્યાલ હોવો જોઈએ ને એમને, જજને કે બીજાને શું ખબર પડે કે આ બેનની આ સ્થિતિ છે? એ તો એમના ફરજ પેલા બેન તો નાદાન છે, એને શું ખબર પડે? પણ એના જે હોશિયાર માણસ, જાણકાર માણસો અને ચૈતરભાઈની સાથે સમય પર તારીખમાં જતા હતા, તો એમના વકીલને કેવા હતું, એમના વકીલને પણ એમને અંધારામાં રાખે. એ તમને ખબર છે કે એના વકીલને પણ આ બાબતની ખબર નથી. આ તો જજમેન્ટ લખાયા પછી ખબર પડે છે કે આનું આ બાળક 15-16 દિવસનું છે. તો આ પ્રકારની જે ભૂલો કરી છે, કોને ભૂલો કરી છે? એમના નેતાઓએ ભૂલો કરી છે, એમના કાનૂની સલાહકારોએ ભૂલો કરી છે, અને માથે પાડે છે ભારતીય જનતા પાર્ટીના માથે પાડે છે સરકારના પર આરોપ મૂકે છે. એટલે આ ફસાયા એ લોકો છે અને આરોપ મૂકો છો અમારા પર. ચૈતરભાઈ વસાવા કામ કરવા હોય તો એમના કોઈ રોકટોક નથી અમને. અમે તો સહકાર આપીએ છીએ, અને તમે બધા જાણો છો કે વિકાસના કામ કરવા હોય, આદિવાસીને વિકાસના કામ કરવા હોય તો એ ધારાસભ્યના અધિકારની રીતે એ જે પણ કામ કર્યું અમે છૂટ આપે છે. સરકાર કોઈ રોકટોક કરતી જ નથી. જે એના જે વિકાસના કામો એને દરખાસ્ત કરી છે, એ બધા જ કામો મંજૂર થયેલા છે ને, અને મંજૂરી આપી છે. પ્રભારી મંત્રી ક્યાંય એવું નથી મને કોઈ બતાવે કે પ્રભારી મંત્રીનું કોઈ કામ રદ કર્યું. એવું તો કેમ? વિકાસના જે કામો થાય છે એ સરકારની યોજના છે અને એમાં એ પૂરક છે. અમે બધા પણ મદદરૂપ થઈએ છીએ. બધા સાથે મળીને કામ કરે છે. નર્મદા જિલ્લાનો વિકાસ કરવો હોય કે આદિવાસીનો વિકાસ કરવો હોય, દરેક યોજના જે ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજના છે લોકો સુધી પહોંચાડવા માટે અમે બધા સાથે મળીને એ કરીએ છીએ. પણ આવી જે ઘટના ઘટી છે, એ જે ઝઘડા કે મારપીટ થયા હોય, તો એમાં તમે શું કરવાના હતા? એ તો એમને એમાંથી બચવા માટે કાનૂની લડાઈ એમને લડવી જોઈતી હતી. અને કદાચ ચૈતરભાઈને આ વસ્તુ બધું ખબર નહોતી કે કાનૂની લડાઈ કઈ રીતના કે હું તકલીફમાં મુકાયો છે, તો એમના ઈસુદાન ગળ્યું હોય કે ગોપાલ ઇટાલિયા તો પોતે પોલીસ ખાતામાં પણ નોકરી કરતા હતા અને આજે વકીલ પણ છે. એ ઉપરાંત બીજા ઘણા બધા દિગ્ગજ નેતાઓ જે કાયદા કાનૂનના જાણકાર લોકો, તો એમને એટલી ખબર નહોતી પડી કે ચૈતર વસાવા આ રીતના કાનૂની લડાઈ લડી રહ્યા છે ને તેની સ્થિતિ શું છે, એને બચાવવાનો કેમ પ્રયત્ન નથી કર્યો? અને બેન જે નાની બાળકીવાળી જે છે, તો એ આખી સ્થિતિ કેમ એમને ખબર નથી પડી? એ ધ્યાન દોરાની, કોર્ટનું ધ્યાન દોરાની એમના માણસોની ફરજ હતી, એમના વકીલની ફરજ હતી. એ ચૈતરભાઈની સાથે જે આગેવાનો જે જતા હતા એમની ફરજ હતી કે કોર્ટનું ધ્યાન દોરવું, એમના વકીલનું ધ્યાન દોર્યું નથી. અને પછી જ્યારે જજમેન્ટ આવ્યા પછી તો તાત્કાલિક તો શું, આના માટે મને પણ દુઃખ છે કે 15-16 દિવસની બાળકી આજે જેલમાં જાય એની મા સાથે. ને હું તો ત્યાં સુધી કહું છું કે ચૈતરભાઈની સાથે એના ધર્મપત્ની હોય કે બીજા બહેનો છે, એ બધા બહેનો જે જેલમાં ગયા છે એનો પણ મને દુઃખ છે. પણ એ જ છે, તમને જે દુઃખ છે, એની એ જ વાત કહું છું. પણ આના માટે જવાબદાર કોણ? આના માટે જવાબદાર અમે નથી, આના માટે જવાબદાર ભાજપ નથી, આના માટે જવાબદાર સરકાર નથી, એ પોતે જ છે લોકો. એના માટે કાનૂની પ્રક્રિયામાં બચવા માટે તો એમને જ કાળજી રાખવી જોઈએ ને. એ લોકો એવું કહે છે કે જેમ હાર્દિક પટેલને જો સરકાર માફ કરતી હોય, જેઓ ભાજપમાં આવ્યા અને ધારાસભ્ય બન્યા અને હવે હાર્દિક પટેલ પરના કેસ સરકારે પાછા ખેંચ્યા અને ચૈતર વસાવાને આ સજા થઈ, એટલે સીધો આરોપ સરકાર પર અને તમારી પર મૂકી રહ્યા છે કે મનસુખભાઈ અને ભાજપ સરકાર ફસાવે છે ચૈતર વસાવાને. ભાઈ, કોઈ ફસાવતું નથી. હાર્દિક પટેલનો જે આખો ગુનો અલગ છે, એમાં સરકાર ફરિયાદી હતી અને સ્વાભાવિક છે કે સરકારે એના પરના કેસ ખેંચી લીધા. હાર્દિક પટેલના નહીં, ઘણા એ વખતના આંદોલનકારી જેમના હતા એમના સાથેના ઘણા લોકોના કેસ ખેંચી લીધા છે. જ્યારે ચૈતરભાઈ ના કેસમાં સરકાર ફરિયાદી નથી, ફરિયાદી ફોરેસ્ટના કર્મચારીઓ છે. ફરિયાદી સંજય વસાવા છે, તાલુકા પંચાયતના પ્રમુખ. આવી રીતના 19 જેટલા ગુના છે. તે બધા લોકો જે ફરિયાદી, એ વ્યક્તિગત ફરિયાદી છે. એમાં સરકાર થોડી દરમિયાનગીરી કરવાની છે. એ તો કદાચ સમાધાન સંજયભાઈ ઓફર કરી હતી કે ચાલો અમે સમાધાન તૈયાર છું. એ રીતના ફોરેસ્ટના કર્મચારીઓ સાથે અમે લોકોએ કીધું કે ચૈતરભાઈના માણસોને તમે આ લડાઈ લડવા કરતાં તમે સમાધાન કરી લો ફોરેસ્ટના કર્મચારી સાથે. તો તે વખતે એમને એવું હતું કે ના, કે હવે ખરેખર તો આ ચૈતરભાઈને એમના જે ગોડફાધરોએ એને સલાહ આપવી જોઈએ કે આ બધા કેસોમાં તમે સમાધાન કરી લો. કાનૂની લડાઈ લડવામાં બહુ મજા નથી. કાનૂની લડાઈમાં કોઈ સરકાર કે કોઈ બચાવી ના શકે, એટલી સ્પષ્ટ વાત છે. કાયદાકીય લડાઈ લડાતી હોય કાં તો પછી કાયદાકીય રીતના સામનો કરવાનો હતો એમને. આરોપ મૂકવા કરતાં આરોપ મૂકો સહેલો છે.
આરોપ મૂકવો બહુ સરળ છે, બોલી જવું છે, પણ તમે નિષ્ફળ ગયા છે ચૈતરભાઈને બચાવવામાં, કાનૂની લડાઈ લડવામાં, પેલી દીકરી નાની બાળકીને બચાવવામાં તમે ફેલ ગયા છો, નિષ્ફળ એવા ગયા છે અને આરોપ અમારા પર મૂકો છે. એવો પણ આરોપ મૂકે છે કે ચેતરભાઈ મનસુખભાઈના ભાણિયા છે એવું મનસુખભાઈ કહે છે, પણ ભાણિયાને બચાવવાનો પ્રયાસ નહીં કરતા, ભાણિયાને ફસાવે જ છે. એ તો મારી પાસે હવે શું કહી શકું. વર્ષાબેન જાહેર સભાની અંદર બોલ્યા જે મારા વિશે, એ કોણે ચિઠ્ઠી આપી? ગોપાલ ઇટાલીએ ચિઠ્ઠી લખી કે મનસુખભાઈ માટે આમ બોલો. બિચારે બોલી ગઈ. પછીથી મને કીધું કે મામા મને તો મારા નેતાઓએ મને બોલવા કીધું. એ રીતના આ બધું પડદા પાછળ ઘણું બધું છે. એમના જે આકાઓ છે, આ ચૈતરના નામે રાજકીય ખીચડી આ લોકો પકાવે છે. બાકી મારા અને ચૈતરના તમને બધાને ખબર છે કે જિલ્લા સંકલનની મિટિંગ હોય કે સરકારી મિટિંગ સરકારી કાર્યમાં એક મંચમાં સાથે હોય છે અને કાર્યક્રમ પૂરો થયા પછી અમે સાથે જમીએ છીએ. એટલે આ તો એમના લોકો ચૈતરભાઈનો કોઈને કોઈ રીતના કોઈ મજબૂરીનો લાભ ઉઠાવી અને પોપટની જેમ ચૈતરભાઈને એ લોકો બોલાવે છે. સર, ચૈતરભાઈને કોઈ ઈચ્છા હોતી જ નથી, વર્ષાને કોઈ ઈચ્છા છે જ નથી કે મારા વિરુદ્ધમાં બોલવું. પણ આ ભૂતકાળ 1 વર્ષ પહેલાં તમે જુઓ, 1 વર્ષ પહેલાં પણ પાર્ટીના લોકો સાથે સંકલનમાં હતો. પાર્ટીમાં આવવાનો નહોતો, પણ કામ કરવું છે સાથે રહીને સરકાર સાથે, એની ઈચ્છા હતી. તે વખતે પણ આખી ટીમ આવી ગઈ ડેડિયાપાડા. વિરાય માતાએ મંદિરે સંમેલન બોલાવીને ચૈતરને કીધું ભાજપ વિરુદ્ધમાં બોલ, મનસુખભાઈના વિરુદ્ધમાં બોલ, સરકાર વિરુદ્ધમાં બોલ, ને બોલવું પડ્યું. બોલતા તો બોલી જ, પછી તો અમે તો કહીએ ને કે આવું કમ બોલે. એક બાજુ તમારી સાથે મારી સાથે બેસે છે ને બીજી બાજુ તો તમે આ રીતના આ કેવું. સાચી વાત તો ખબર પડે. એટલે આ જે પણ છે એ રાજકીય સ્ટન્ટ છે. ચૈતર માટે આ લોકોને કોઈ લાગણી નથી, અને ચૈતર માટે જો લાગણી હતી તો ટોટલી કાનૂની પ્રક્રિયા ચાલતી હતી. એ વખતે કેમ ધ્યાન ના આપ્યું? જજમેન્ટ આવ્યા પછી તમે કુદામ કૂદ કરો, એનો શું ફાયદો છે ભાઈ? હવે જો ન્યાય અપાવો હોય તો હાઈકોર્ટમાં જાઓ. તમે હાઈકોર્ટમાં બધા વિદ્વાન લોકો લડે. બીજું મનસુખભાઈ, એ જે છેલ્લા કેટલાય સમયથી જે આ કેસ જે ફેસલો આવ્યો, મતલબ સજા થઈ, પહેલાં ચેતર વસાવા જે તમારી સાથે બેઠકમાં હતા, કાર્યક્રમમાં હતા, તો એમને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પણ કામગીરી જે સાથે મળીને કરવાની પણ વાત કરી હતી. એમને ખુલીને કહ્યું હતું, એટલે કે એમનો ઈરાદો એવો હતો કે ભાઈ મારે હવે સારી રીતે કામ કરવું છે, સરકાર સાથે લડીને નહીં પરંતુ સરકાર સાથે રહીને કામ કરવું છે. ને એમના કેટલાક નિવેદનો એવા હતા પણ કે સરકારની તરફેણ કરતાં પણ ધારાસભ્ય ચેતર વસાવાના નિવેદનો હતા. તો ચેતર વસાવા ભાજપમાં આવવાના હતા કે નહીં, કે શું હતું, કે એમના નિવેદનો કેમ આવતા હતા? અને તમારી સાથે રહેતા હતા ને તમે એમના કૌટુંબિક મામા થાય તો તમને વધારે કદાચ ખબર હશે. જો ચૈતરભાઈને એક મોટી ભૂલ, મીડિયા સમક્ષ એમને એવું કીધું કે હું મુખ્યમંત્રીને પણ મળું છું, હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીને પણ મળું છું, વન મંત્રી પણ મળું છું, નરેશ પટેલને પણ મળું છું, બધા મંત્રીઓની સાથે મળું છું, બધા મારું કામ કરે છે. આ મીડિયા સમક્ષ વાત કરીને મોટી ભૂલ. અને એ આ બધાને મળે છે, અમને મળે છે, અમારી સાથે મળે છે. અને આ ભૂલનું આ પરિણામ આ છે, એને ભોગવવું પડે છે. કારણ કે એમના જે ઈચ્છાદાન ગળ્યું હોય કે ગોપાલ ઇટાલ કે એમના જે ગોડફાધર છે, ઈચ્છતા નથી કે ભાજપ સરકાર સાથે કે ભાજપના નેતાઓ સાથે મળીને પોઝિટિવ રીતના એ કામ કરે, એવું ઈચ્છતા જ નથી. એને ચૈતરભાઈને ગેરમાર્ગે દોરે છે, નેગેટિવ રીતના એને ચાલે એ રીતના પોઝિટિવ એને વાત જ નથી મૂકતા. અને કંઈક ને કંઈક રીતના ચૈતરભાઈમાં કંઈક ને કંઈક ક્ષતિ હશે કે કંઈ સમજાતું નથી. તમે બધાને જ ખબર છે કે કેટલી મિટિંગોમાં સાથે હોય છે, સાથે જમીએ છે, અને બીજા દિવસે મારા વિરુદ્ધમાં બોલે છે. એટલે એ દિલથી નથી બોલતો, એને બોલાવવામાં આવે છે. એ મોટી ભૂલ છે. બાકી તમે અમને ચૈતરભાઈને હેરાન કરી અમને શું ફાયદો છે? એવું નથી કે અમારી સરકારને 5 ધારાસભ્ય ઘટે છે તોડીને લાવવાના, એવું તો છે નથી. સરકાર બહુ સ્પષ્ટ બહુમતીથી અમારી સરકાર ચાલી રહી છે. તો આમાં અમે ચૈતરભાઈને હેરાન કરવાનું કે એને ભાજપમાં લાવવાનો અમારો કોઈ પ્રયાસ જ નથી. કોઈ પ્રયાસ. આ તો બધી કેટલીક બધી ઉપજાવી કાઢેલી વાતો છે. આ તો છે ને આમાં કેટલીક જે મુવમેન્ટો છે ચૈતરભાઈ સાથે જોડાયેલા કેટલાક જે સંગઠનો છે, એ સંગઠનો મજબૂત થવા માંગે છે. અને ઘણા મુદ્દા કે ઘણી બધી બાબતો મારાથી કહેવાય નહીં, તો બધાને ખબર છે કે આ તો ચૈતરભાઈના ઓથા હેઠળ કેટલાક લોકો પોતાની શક્તિ કે પોતાનું પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. એ પ્લેટફોર્મની જે વાત છે તો એ બધાની વચ્ચે મનસુખભાઈ કે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં પણ ને એ પહેલાં પણ ચર્ચા થઈ હતી, અંદર લોકો ચર્ચા પણ કરે છે કે હવે ભીલ પ્રદેશ નહીં પરંતુ ભીલ રાજ્ય જોયું. એના વિડીયો પણ વાયરલ થયા હતા. જે મિટિંગ થઈ હતી તેના વિડીયો વાયરલ કે ભાઈ હવે અલગ રાજ્ય નહીં પરંતુ અલગ દેશ માંગો. ભીલ પ્રદેશનો મુદ્દો
તમે વર્ષોથી જુઓ છો, કારણ કે ભીલ પ્રદેશની સૌપ્રથમ જો શરૂઆત જો કરી હોય તો સોમજી ડામોર સાંસદ હતા, એમને કરી હતી. ત્યારબાદ આને વેગ આપે તો છોટુભાઈ વસાવાએ. આજે બંને નેતાઓનું રાજકીય કદ ઘટી ગયું છે. હવે ફરી એકવાર ભીલ પ્રદેશનો મુદ્દો જે છે, તમને લાગે છે કે ભીલ પ્રદેશ કે ભીલ દેશ બનશે અને બનવો જોઈએ કે ના બનવો જોઈએ? જો ભીલ પ્રદેશના મુદ્દાને તમે ના સંચેડો તો સારું છે કે ભીલ પ્રદેશના મુદ્દે તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે. આટલા વિકાસના કામો કર્યા, આટલા ઐતિહાસિક કામો કર્યા, છતાં પણ ભીલ પ્રદેશના મુદ્દાએ હું તો કહું ભીલ પ્રદેશ એટલે અલગતાવાદી વિચારધારા છે. જ્યારે અમે તો ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે રાષ્ટ્રવાદી વિચારધારા, અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલનારા લોકો છે. આજે તમે કીધું કે સોમજીભાઈ ડામોર વખતથી ભીલ પ્રદેશ મુવમેન્ટ ચાલે છે. હવે એ જે સોમજી ડામોર આજે પૂછજો, તમે ઇન્ટરવ્યુ લેજો, આજે કે મેં ખોટી શક્તિ વેડફી. આજે છોટુભાઈની શું સ્થિતિ શું છે? આજે શું સ્થિતિ છે? હવે હું એમ કહું કે તમે 26-27 સીટથી કઈ રીતના પ્રદેશ બનાવવાના ભીલ પ્રદેશ? જે શક્ય નથી એ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ને ભાગલા પાડો ને રાજ કરો નીતિ આ છે. આદિવાસીઓને એક વિકાસના પ્રવાહમાં, રાષ્ટ્રીય પ્રવાહમાં જોડવાના બદલે અલગતા વાત તરફ આ લોકો લઈ જઈ રહ્યા છે. કોણ લઈ રહ્યું છે આવું? આજે પ્રવૃત્તિ કરનાર, આવતીકાલે જે સંગઠન કરનારા લોકો છે. એટલે આ બધું તમે જો કહો છો મનસુખભાઈ, તો એનાથી મને એવું લાગે છે કે જે લોકો જે છે, તો તમારા જે વાત હોય છે એના કારણે ઘણા આદિવાસી સંગઠનો નારાજ છે અને એ લોકો તમારા માટે બેફામ બોલતા હોય છે. મનસુખભાઈ વિશે બેફામ બોલતા હોય, તમને પણ ખબર હશે કે એ લોકો બેફામ બોલે છે અને કહે છે કે ભાઈ ચેતર વસાવા એમના કૌટુંબિક છે, પણ મનસુખભાઈ જ નથી એમને બહાર આવવા દેતા. ખરેખર શું છે કે એમના પરિવારના જે અને તમારા પરિવારનો યુવાન છે, તમે શું કહો છો એમના બાબતે? જો હું તો હંમેશા ચૈતરભાઈ માટે પોઝિટિવ છું. ચૈતરભાઈને સમય રીતના મેં સલાહ આપી છે અને એના ઘણા દાખલા છે અને એની પણ ઈચ્છા છે કે હું સરકાર સાથે રહી અને એવું નથી કે ભાજપમાં જોડાઈ જાઉં, પણ પોઝિટિવ રીતના વિકાસના કામો કરવા જોઈએ. બધા સાથે મળી લડવા ઝઘડવા કરતાં પોઝિટિવ રીતના કામો કરવા જોઈએ એ માને છે. પણ એમના જે કેટલાક જે ટ્રાઇબલ સંગઠનો છે ને આ પસંદ નથી કે એ લોકો ચૈતર વસાવાને જે કેટલીક જે પણ એનામાં જે ખામીઓ હશે કે જે પણ હશે એનો દુરુપયોગ કરી રહ્યા છે, એને ઉશ્કેરી રહ્યા છે, એને ગેરમાર્ગે દોરી રહ્યા છે પોતાની ખીચડી પકાવવા માટે. અને એ ક્યારેય પાર્ટીને અમુક એરિયામાં નુકસાન જશે, પાર્ટીને અમુક એરિયામાં નુકસાન જશે, પણ એમનો ભીલ પ્રદેશ થોડો બનવાનો છે. અને જો અમારી સાચી વાત, તમે સાચી વાત, ભીલ પ્રદેશ બને કે ના બને, અમે સત્તામાં આવે કે ના આવે, પણ સાચી વાત તમારે કહેવાની કે ભીલ પ્રદેશ એ અલગતાવાદી વિચારધારા છે. એ જે કાર્ય ક્યારેય શક્ય નથી એ વાત લઈને ચાલે. લોકોને શા માટે ગેરમાર્ગે દોરો છો? હા, આદિવાસીના વિકાસ માટે જે કરવાનું તે વાત કરો ને. હવે ભીલ પ્રદેશમાંથી હવે ભીલ દેશની વાત શક્ય છે? આ લોકોને તમે અલગતાવાદી વાત નહીં કરતો શું કરું તમે? હું તો કહું આમાં દેશના એક નાગરિકને આવા લોકોનો વિરોધ કરવો જોઈએ. જે દેશના માટે જે પ્રેમ હોય જેને એ લોકો એક લોકો આનો વિરોધ કરવો જોઈએ. ભીલ પ્રદેશમાંથી અલગ ભીલ દેશ જે શક્ય નથી. અને આવી વિચારધારાવાળા લોકો અહીં કેમ કરીને આ રીતના લોકો આવા લોકોને સમર્થન કરે છે? ચૈતરભાઈ આવા લોકોના એમાંથી છટકી જવું જોઈએ. અને આમ આદમી પાર્ટીના જે નેતા ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયન, પણ મારે એમ કહેવું છે, તમે આવતીકાલની સભામાં આજે ડેડિયાપાડા ગોપાલ ઇટાલિયાને ઈસુદાન ગઢવીને કે એમના નેતાઓને મારે એમ કહેવું છે કે અહીંયા ડેડિયાપાડાની સભામાં સ્પષ્ટ કરો ભીલ પ્રદેશ આપવો જોઈએ કે નહીં, ભીલ પ્રદેશની માંગણી સાચી છે કે યોગ્ય છે કે નહીં કહેવું જોઈએ. અને જાતિ અંગેના જે ખોટા પ્રમાણપત્રો જે છે એના માટે ચૈતરભાઈ લડે છે, એ મુદ્દો એમનો સાચો છે કે નહીં? મનસુખભાઈ લડે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે, એ મુદ્દો સાચો કે ખોટો? ગણપતભાઈ લડે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે, એના માટે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પોતાનું સ્ટેન્ડ નક્કી કરે. 38 વર્ષનો યુવાન ધારાસભ્ય છે, ટૂંકા ગાળામાં આટલો મોટો જન સમર્થન છે. ચૈત્ર વસાવા તમને લાગે છે કોઈ ચક્રવ્યૂહમાં ફસાયા છે? એ ભાજપનું ચક્રવ્યૂહ છે કે આમ આદમી પાર્ટીનું ચક્રવ્યૂહ છે? જો ભાજપ તો ક્યારેય એના વિરુદ્ધમાં ચક્રવ્યૂહ બનાવ્યું જ નથી. ચક્રવ્યૂહ એના માણસો, અભિમન્યુ જેવું એમના માણસો ચક્રવ્યૂહ બનાવી રહ્યા છે અને અમે તો એને બચાવવાના પ્રયત્નો કર્યા છે. ચૈતરભાઈ વસાવાને એમના ચક્રવ્યૂહમાંથી કાઢવાના પ્રયત્નો કર્યા છે, પણ પાછા ક્યાંક નીકળીને પાછા એ લોકો ફસાવી દયા છે. અત્યારે અનેક દાખલા તમને ખબર છે. ભાજપમાં બોલાયેલા ને તો પછી બધું પતી જાય. ભાજપમાં જો આવી જાય કદાચ ચૈતર વસાવા, તો આ જે મુદ્દાઓ જે છે અને જે
તમે કહો છો કે જે અલગતાવાદી વિચારવાળા લોકો છે, કારણ કે અત્યારે એવું છે કે આ જે મુદ્દો છે અલગ ભીલ પ્રદેશનો, એ મુદ્દાને લઈને એટલા માટે વાત થાય છે કે ચેતર વસાવા આજે એક ચહેરો છે આદિવાસી યુવાનોનો, અને યુવાન છે અને એક વક્તા બી જોરદાર છે. એ તો તમે માનો છો ને કે ચેતર વસાવા કેવા વક્તા છે? જો વક્તા તો બધા ઘણા બધા છે. અમારા મોતીભાઈ કમજોર છે. એક બાજુ ચૈતર વસાવાને સભામાં લાવો ને એક બાજુ મોતીભાઈને લાવો. મોતીભાઈ જે વક્તા છે ને એવો ચૈતર વસાવા બિલકુલ છે જ નથી. પણ આ તો શું છે, કેટલાક લોકો એને જગાવી દીધો છે કે એ જ વક્તા છે, એ જ વક્તા છે. એવું એ વક્તાથી નેતા નથી બનાવતો. નેતા કામથી નેતા બનાવી, પ્રજાના કામો કરીને. આટલા સમયમાં કયા કામો કર્યા ચૈતરભાઈએ? એમની તો સરકાર નથી. જે બી કામો થયા ભાજપ સરકારમાં થયા છે. જે બી રોડ રસ્તા થયા છે ભાજપ સરકારમાં થયા છે. નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ ભાજપ સરકારમાં થઈ છે. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી લાવી છે, ભાજપ સરકાર લાવી છે. એકલવ્ય મોડલ સ્કૂલથી માંડીને જે પણ જે શૈક્ષણિક સંસ્થા ટ્રાઇબલ વિસ્તારમાં ઊભી થઈ એ ભાજપ સરકાર લાવી છે. આમ આદમી પાર્ટી કઈ એવી સંસ્થા લાવી છે? તો બી આમ આદમી પાર્ટીને વોટ કેમ મળ્યા તો આદિવાસી વિસ્તારમાં? એ લોકોને ગેરમાર્ગે દોડે છે. મેં કેટલું ને કેટલાક નેગેટિવ વિચારધારાના જે લોકો છે, હું સ્પષ્ટ કહું કે અલગતાવાદી વિચારધારાના લોકો આજે આદિવાસીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એનું આ પરિણામ છે. કાર્યક્રમ જે કર્યો ડેડિયાપાડાનો, તો એ કાર્યક્રમ કોણ કરી રહ્યું છે અને કોણે એને કર્યો કાર્યક્રમ? જો આમાં બે થી ત્રણ અલગ રીતના કે બાપ પાર્ટી આખા ગુજરાતમાં પોતાનું પ્લેટફોર્મ ઊભું કરવા માંગે છે. રાજકુમાર એ પોતાનું પ્લેટફોર્મ ઊભું કરવા માંગે એટલે એની ટીમ પણ આવવાની છે. આમ આદમી પાર્ટીને એવું છે કે ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી ટ્રાઇબલ વિસ્તારમાં અમે મજબૂતાઈથી આગળ વધીશું ને આવનારી 27 વિધાનસભા બધા અમે કબજે કરીશું. પણ એ શક્ય નથી. એ શક્ય જ નથી. સભા થશે, લોકો આવશે, એનાથી કોઈ બધી સીટો થોડી જીતવાની છે. ભૂતકાળને તમે જો, ભૂતકાળની અંદર એમને કેટલું સ્વપ્ન જોયું કે અમે મુખ્યમંત્રી બનશે અમારો આમ આદમી પાર્ટીનો, પણ ક્યાં બને? કેટલી સીટો આવી? એટલે એનાથી કોઈ મોટી સભાઓથી કે જનમેદનીથી સરકારો નથી બનતી. પ્રજાના કામો કરવા, એના મૂલ્યો હોવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી નાના મોટા મારામાં ક્ષતિ હશે, હું ના નથી કહેતો, ભૂલો બી હશે, પણ ભારતીય જનતા પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે. પારદર્શકમાં ચાલનારી સરકારો છે અને એક રાષ્ટ્રવાદને પકડીને ચાલનારી પાર્ટી છે. એટલે આખા બહુ ઓછા સમયની અંદર ગુજરાતથી માંડીને આખો દેશ ભાજપે કબજે કર્યો છે. એક વિચારધારાના કારણે અમારી પાર્ટી તો પોલિટિકલી એક એ વિચારધારા એ અલગ છે અને રાષ્ટ્રીયવાદી વિચારધારા અલગ છે. રાજકારણ અમારા માટે, અમે રાષ્ટ્ર માટે કામ કરનારા લોકો. કદાચ મનસુખ વસાવા એક ના હોય, કદાચ ના હોઈ શકે રાષ્ટ્રવાદી વિચારધારામાં. કોઈ 5-10-15% હશે કે વિચારધારા સાથે નહીં જોડાયેલા, કોઈ સ્વાર્થ માટે, પણ બાકી મોટા ભાગના આજે દેશ અને ગુજરાતની અંદર કામ કરનારા લોકો એક રાષ્ટ્રવાદી વિચારધારાને રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી માનનારા લોકો છે. એટલે તો કોઈ ભાજપને કોઈ હટાઈ નથી શકતું. ચેતર વસાવાની રાષ્ટ્રવાદી વિચારધારા કહેવાય કે ના કહેવાય? જો રાષ્ટ્રવાદી વિચારધારામાં એ હોત તો આજે આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત કે આ 19 જેટલા ગુના એના પર ના થયા હોય. થોડું ધારાસભ્ય બન્યા પછી કંઈક પોઝિટિવ વિચારે. કોઈ પણ પ્રશ્ન છે એ નિયમો બનેલા છે. કોઈકને ન્યાય અપાવી છે. જંગલની જમીનના કોઈકને અન્યાય થતો હોય એના સરકારના નિયમો બનેલા છે. કોઈ ફેક્ટરીમાં કોઈ કામદારનું શોષણ થતું હોય તો ફેક્ટરીના કાયદાથી માંડીને એના પણ નિયમો બને. તમે 400-500 લોકોનું ટોળું લઈ અને ફેક્ટરી પર હુમલો કરવા જાઓ ને ગેટ બધું કૂદીને જવાનું, આને રાષ્ટ્રીયવાદી વિચારધારા કહેવાય? આ નેગેટિવ વિચારધારા કહેવાય. આને પેલું હું અછકલાપણું કહેવાય. તો આપણી સાથે હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને તમામ મુદ્દે વાત કરી છે. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે જે ડેડિયાપાડાનો કાર્યક્રમ છે એ રાજકીય કાર્યક્રમ છે એવું તેમનું માનવું છે. સાથે સાથે જે છેલ્લા કેટલાય સમયથી જે ભીલ પ્રદેશનો મુદ્દો જે છે એ મુદ્દો એમનું સ્પષ્ટ કહેવું છે આ અલગતાવાદી વિચાર ધરાવતા લોકોનો મુદ્દો છે. ભીલ પ્રદેશનો મુદ્દો હોય કે ભીલ દેશનો મુદ્દો હોય તેવું તેમનું કહેવું છે. સાથે મનસુખભાઈનું કહેવું છે કે ભૂતકાળની અંદર સોમજી ડામોર જેવા જે મોટા નેતા સાંસદ હતા અને છોટુભાઈ વસાવા દિગ્ગજ આદિવાસી નેતા, એમને પણ આ મુદ્દે આખી જિંદગી પોતાની હોમી દીધી હતી આ મુદ્દાને લઈને, પરંતુ બનાવી નથી શક્યા. કારણ કે રાષ્ટ્રવાદી વિચારધારા આજે દેશમાં જરૂરી છે અને આવું જે અલગ ભીલ પ્રદેશ કે ભીલ દેશની માંગણી કરનારા લોકો અલગતાવાદી વિચારધારા કરાવનાર લોકો છે. અને ચેતર વસાવા મુદ્દે કહ્યું છે કે ચેતર વસાવા થોડી ઘણી
સરકાર સાથે વાતચીત કરે અથવા તો કોઈ પોઝિટિવ વાત કરે કે તરત જ આમ આદમી પાર્ટીના નેતાઓ આવીને તેને ભાજપ વિરુદ્ધ ભડકાવે છે. સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ચેતરભાઈના ધર્મપત્ની વર્ષાબેનને પણ બોલવા માટેનું કહેવામાં આવે છે તેવું સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.